રાખ ભાઈ લ્યો ને એ આ ગામમાં વ્યાસનું મંડળ રમવાયું અને આવીને મંદિરમાં ઉતરું વ્યાસ ગયા બધાય વારું કરવા તેલ પી ગયું ઉતરું આપણી જાવ કોટવાર રાજુભાઈ 500 રૂપિયા બક્ષિસ આપે છે એ આવું નો કહેવાય મજા તો આવે એમ નહીં કોટવાર સાહેબ રંગ તો દેવાય રાણી જાને રંગ લાખોના પાલન હાથે રંગ ધરતી માદને રંગ આ દેશના સૂર્યને એલી 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 કરીને પટા જાટ નીકળીના કાઢી નાખે એને રંગ દેવા આવડી તો બોલો હકીકત કાઈ કવિરાજ હા હવે તમે કહુંબો મીઠો કરો અમે કડું જાતણી નું તમે તો આ બધી લપ કરેલા ગજબ કહેવાય હો અરે એમ નો એમ કવિ રંગ દી હે કે રંગ રંગીલા ઠકરા રાજા દશરથના પુત્ર રામને કવિ રંગ દીએ કે રંગ રંગીલા ઠકરાય અને કુંવર દશરથ નાય પણ ભંજિયા ભુંજરાવણા એવો તો આલી જાને ભમરા દશરથના પુત્ર રામને 1000 વાર રંગે હુકામ કે વીર 10 માથાને 20 ભુજારા રાવણને એક માંથી ભાગી ભૂકો કરી નાખ્યો તો રંગ શેરાણી જાયાને રંગ ધરતી માતને રંગ લાખોના પાલનહારને રંગ સુરત દાદાને રંગ આ દેવંગી ડાયરાને બાકી આવેલા મહેમાનોને રંગને મારા બાપા દીજી તો હું કેવું મોડું મોડું અમે ચાલુ કર્યું મેર રૂપ રાવ કવિ પટી જાવ બારું તો ચારણું લઈને આવ્યો પણ આજનો જે પ્રેમ હે ને મિત્રો તમે બધાએ હાજરી આપી ખૂબ ખૂબ મંડળ વતી હું આભાર માનું અને અમારે ભાઈ ખીજડામાં ગુરુપ્રિય ને તમે નહીં માનો કોઈ ખાવાની વાત નથી નકર કવિ કે ખાઈને ખવરાવે ને રંગે હે ને પણ એ અમે 15 દીથી લેસન લઈને આપણે ના પાડવી પડે રહેવા દો અને રંગ છે આ ગાંઠિયાના કાઉન્ટર કરે અમે તો અહીંયા હારા લુગડા પહેરી બાપા અહીંયા બધાની નીચે આવી અને તો પરસેવો ખાવા સિવાય કાંઈ વાત જ ન હોય રંગ ચા પાણીના કાઉન્ટર કરે ને અને દાતારોને તો જાજા રંગ હોય શું કામ જગતની અંદર કેવા દાતારો પડ્યા એની વાતું કેવી કહેવાય કે દાતારોની વાતડીને દાતારને મને ભાવાંત ઈ દાતારની વાતડી હોય ને ઈ દાતારને ભાવે બાકી તો લુખાને નો ભાવે અને કવિ કે આ ગરજની આખડી ઢૂંઢી લીએ ધડને ભાળી લીએ ભળને કવિની આંખું કાગડા અને દાતાઓને તો રંગ છે બાકી આવેલાઓને રંગ છે નાવી અનાવી સાદિતામાં તો બધાય જે તે આ ગ્રુપની અંદર જોડાવે ને મારા બાપા એ બધાયને રંગ છે કરોડ દિવાળીયું રાજ કરો એ માં ઉમૈયા રિયાને તમારી કાયમી ચટ્ટી કરા રાખે કવિરાજ હા કહુંબા તો બહુ મીઠા કર્યા બરોબર હવે આ કચેરીમાં સાહિત્ય સંભળાવો અને ત્યારબાદ ઋતુ વર્ણન પણ સંભળાવો બરોબર તો સાહિત્યમાં કાંઈ સમજે નહીં અને મનથી માને રાજા ભોજ ઈ રાજા નહીં રોજ એવો તો વન નાયવાસી વીરા તો કોઈ એકલડા અને ચડગજ ગઢપતિ અને ગઢમાઈ હલવાઈ રે તો ઈ રાજા નહીં રોજ એ ઈ તો વન નાયવાસી વીરા અત્યારે એમ કહેવાય કે પોરાવાળો કાઠીનું જેતાણાનો ધણી વીર પોરસાવાળો કટેરી ભરીને બેઠો તેથી કાવા કહુંબાની ફૈરું થાતી હોય મારહમ તારહમ થાતા હોય અને ઈ કવિને આજ કેવું લાગે મિત્રો જામનગરની કચેરીએ જામ વિભાજામ થયા જેટલા જામનગરની કચેરીએ થયા ઉતરો તો એને જામનું બિરુદ લાગ્યું મોરબી સ્ટેટને સરનું બિરુદ લાગ્યું
એવી રીતે નોખા નીખા વિદિત લાગેની જામનગરની કચેરીમાં જસો કવિ આવીને સપ્તરંગી કચેરીનું વર્ણન કરતો હોય ને વાળા હું પણ તારો આજ મોઘો એક મહેમાન હોઉં ચારણ તરીકે આવ્યું આજની મને આ તારી સપ્તરંગી કચેરી કેવી દેખાય એ સાહિત્યમાં વર્ણન કરે છે રંગરાણી દાદાને રંગ સુરત દાદાને એ રંગ પટા ઝાટકીને બેઠા હોય મને મુછાળાઓ ને તારી લાલ લાલ કચેરી લેરી તારી લાલમ લાલ કચેરી લેરી લાલ ગુલાબી રંગ રજે સપ્તરંગી કચેરી હાથ પ્રકારના માણસો બેઠા હોય આ કવિરાજ વાહ તારી લાલમ લાલ કચેરી લેરી લાલ ગુલાબી રંગ રજે રેતા રંગનું પટા રંગનું ભાલકિયા લાલ સદે તારી એ દાતારી એ બાપ હેમાડો હલાવી ને કો હેમાડો હલી બળી જા આવો તો નવરદાતા પીરાયા રેમા ભૂષણ પીરા પીરી ધારે કમર પટા એ પીરા હેમા ભૂષણ પીરા પીરી ધારે કમર પટા ઈ કમર પટા કી એક પીરા વસ્ત્રો પહેરાતા પીરા કમર પટાતા ઘરેણા પીરાતા ઈ તારા ગંજણ ઘૂંટણ કે સરકારા બક્કર ફરજ કથે તારા ગંજણ ઘૂંટણ કે સરકારા બક્કર ફરજ કથે એલી 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 જાડગીન પડતા હોય એની વાતો થાય બાપ બીજાની વાતો નો થાય વંકી હિલ હવેલી વંકી વંકા દેણ વંકા બંકા નાર વંકા વંકા નાર ઓથા દાન સમે એ વંકી હિલ હવેલી વંકી વંકા નેણ વચન પણ વંકા આવી કચેરી ઈ ધોળા ધમડા થોડી વાતું ધોળ સદે ને ધોળા ધમડે થોડી વાતું ધોળ સદે ને સાંભળી જાઓ કવિરાજ કરોડ કરોડ વિભા જામ એ તમારા મિત્ર ઉમિયાનગર થી જોવા આવ્યા છે રટનીકભાઈ 500 રૂપિયા બક્ષિસ આપે છે સાંભળો કવિરાજ એ ચંદુલાલભાઈ 500 રૂપિયા બક્ષિસ આપે છે 500 રૂપિયા જીવરાજ ફાર્મ તરફથી આવે છે અને આપણે વર્ષા ઋતુનું વર્ણન કરવાનું હોય પણ રંગમાં રંગ કવિ કેને કહેવાય કે ગુંજ બેરા દ્રવ્ય આંધળા અને રાજ દ્વારે નંદ જગતની અંદર કેને કવિ કહેવાય જેને મિત્રો 5 ક લાગે ઝવેરચંદ મેઘાણી એમ કે 5 ક લાગે ને એને કવિ કહેવાય કોક માણાએ જઈને અને આ બહુ રત્ન વસુંધરા હે ને આની વાત આપણે કરવા બેહીને તો હવા લગી ખૂટે નહીં પણ આપણે નાના પડી એટલે કવિ કાગ પાસે કોક જીવ કવિ કાગ દુલ્લા ભૈયા કાગ 6 અક્ષરનું નામ એટલે મિત્રો દુલ્લો એનું નામ કાગેના બાપુનું નામ ભાયા એની અટક 6 અક્ષર દુલ્લા ભૈયા કાગ પણ એની હું વાત કરવી આવો કવિ 1000 વર્ષે થાય મિત્રો જેમ આમાં યુગ હોય ને યુગ પ્રમાણે યુગની વાતો હાલતી હોય વ્યાસ ભગવાને 18 પુરાણ લખ્યા એને એમ કહેવાય 18 પર્વની અંદર મહાભારતની રચના કરી પછી સ્વરૂપદાન આવ્યા ને એને મણમાંથી કિલો 1 કરી નાખ્યું અને કવિ કાગે તો કેટલું કર્યું ખબર હે એક દોરાની અંદર આખો મહાભારતનો સાર કહી દીધો વિચાર તો કરો ઈ વોરીને જાજો વાદ વોરી ડખો કરીને વોરીને જાજો વાદ અને મનગમતી જો વસ્તુ મળે ઈ ચીજમાં કોઈ દી હવાદ એ ઈ તો આવે નહીં જો ને કાગડા ઈ મકોડો મૂર્ખો ખણો કવિ કાગ એમ કે મકોડો કેવો મૂર્ખો કહેવાય ઈ મકોડો મૂર્ખણો અને ખાવું લગરી ખાય એની કેડના કટકા થાય એવો તો કરણ મૂકે ની કાગડા 1962 ની અંદર રાજકોટની સર જમીન ઉપર મહાહિંદ સંમેલન ભેગું થયું ચારણોનું સંમેલન મિત્રો એની અંદર કેવા ચારણો 5000 ચારણોની ઠ બોલે ભાઈ એમાં દુલાભયા કાગથી માંડી શંકરદાન કરણીદાન અને ઝવેરચંદ મેઘાણી વિચાર કરજો મેઘાણી તેદી અહીંયા છતા થયા એ એમ થાતા થાતા બધા ભેગા થયા ને કે હવે કોનો વારો આવે ને કોણ બોલે તેદી નોખા નોખા કારણ કે આ તો ચારણોની સભા અને એ ચારણો કેવા 108 પાનાની પારારી મારા હોય ને મિત્રો એમાં મેર માથે હોય મેરે માળા પૂરી થાય માથે ફૂલ વરે ઈ ચારણોની આમ ઠઠ લાગી ગઈ 5000 ચારણો ભેગા થઈ ગયા અને કીધું કે આમાં પેલું બોલે કોણ તો હરવે 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 તાતા વઢવાણ કરી શંકરદાન દેથા કીએ કે મેઘાણી બોલે વિચાર કરો ચારણોની સભા
એમાં તો વાણિયો હતો એ ઘાણી બોલે તો એમાં વિરોધ થવા માંડ્યો. પછી હરવે હરવે આ તો દુલા ભૈયા કામ એની વાતો શું કરવી કે બોલવા દો ને બાપ, બોલવા દો ને. અને મિત્રો આજ તો તમને નવીન ન લાગે, કારણ કે કેદુના લોક જીભે ચડેલો દુઓ હોય ને મેઘાણી ઉભા થયા. વામન દે કરડો બાંધો અને ધરતી કદાચ કડાકા નાખવા માંડી હોય, મોલ્લાઓ ટપકાર કરવા માંડ્યા હોય, અને વાણિયાનો દીકરો એ સભાની અંદર ઊભો થયો, ચારણોની સભા વચ્ચે ઊભો થયો ને તો અહીંયા ચારણોએ શરત કરી. શું શરત કરી ખબર હે? નવું હોય તો બોલજે, જૂનું બોલતો નહીં, અને બોલને એનો અર્થ કરજે. એટલે ચારણોની ઠઠ કેવી ખબર? એક ચારણ ઊભો થઈને કે ફૂલ હોય તો ગુલાબ કા, દૂધ હોય તો ગાય કાક, રાજા હોય તો ભોજ ઓર રાજા કાઈ કાકી. એ બીજો કે ખોટા બેજા, ફૂલ હોય તો કપાસ કા, દૂધ હોય તો માયકા, અને રાજા હોય તો મેઘ ઓર રાજા કાઈ કા. બીજા શું કરે છે? અને ઈ મેઘાણી આવી અને કયડો બાંધો રાજકોટની સરધરા ઉપર 5000 ચારણો ઇતર ગામ સમાજ બીજો બેઠો તો એની વચ્ચે બોલ્યા દોરો કેવો મોલા ટવકાર કરવા માંડ્યા. એમ સોરઠ અમારી જગ જૂની અને જૂનો ઈ ગઢગીરનાર, જેનું હાવજડા ખેંજલ પીવે આરે એના નમણા બોલાવ મ્યાઉ મ્યાઉ કરવા માંડી વધારવા માંડ્યા. તઈ એમ કીધું ઊભા થઈને શંકરદાન દેખાય વાહો થાય બધો બાપ સર સર હંસનો હોત, બાજ ગજરાજ દલદર, અને બધાય ચારણોને મેઘાણીજી શંકરદાન દેથા કીએ કે હવે યાદ કરજો મિત્રો, આનું લખેલું તમારે વાંચવું પડશે. આજ તો મેઘાણી બોલ કીએ, જેટલું બોલાય એટલું બોલ. આજ તો કળિયુગ આવી ગયું બાપ, બોલ નકર ચારણના દીકરા સાંભળે, વાણિયાનો દીકરો બોલતો હોય. અને આવે તો બહુ રત્ન વસુંધરા કંઈક આ ધરતીની ઉપર થઈ ગયા. અને આ ધરતીના ખોળે જેને કહેવાય આહાડ મહિનો મહેમાન થયો, હાંભળ વાળા રાત તારે ઋતુ વર્ણન હાંભળ્યું હે ને. જેઠ મહિનો કરો ધવાંગ દેવો વયો ગયો, પણ કવિ કે કેવો વયો ગયો કે હરદ્વારના પગથિયેથી ગંગા નદી હળહળ કરતી વહી જાય, નટનું છોકરું ખબર ન પડે ગળથી મારીને નીકળી જાય. એ રીતે જેઠ મહિનો આ ધરતી ઉપરથી વયો ગયો. જેઠ મહિનો કરો જાય, જેઠ કરો જાય, ઈ જેઠ કરો જાય એનો ખંડમાં ઈ ખટકો નહીં, પણ યાડનો એક દી એ મને વમુ લાગે વેળા. આપણો કવિરાજ 500 રૂપિયા પરેશભાઈ લુણસર વાળા તરફથી તમને બક્ષિસ આવે છે. 500 રૂપિયા હિરેનભાઈ ગોવિંદભાઈ તરફથી બક્ષિસ આવે છે. અને વડાના જેઠ મહિનો કોળો જબાંગ દેવો વહી ગયો આ ધરતીના ખોડે. હવે આવ્યો અને આહાડ મહિનાની તો વાત ન થાય. ઈ આહાડ મહિનો આવ્યો, એક દિન બીજો દી, ઈ એમ કહેવાય છે કે હાંજ પડી ઉગમણી દિશામાં મિત્રો ગાયની ખરીદી વિવાદડી દેખાણી. ધીરે 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 વામન રૂપ લીધું. પણ કવિ કે કેવું વામન રૂપ લીધું કે એમ કહેવા હે કે વામન ભગવાન બલિના દ્વારે 3 ડગલા પૃથ્વી માગવા આવ્યા તા, સંકલ્પ કર્યો કે બલિ કે 3 ડગલા પૃથ્વી દીધી. અને વામન હરવે કરતું આમ બાપ મારી ગયું એવું વાદળી હરવે હરવે મોટી થવા માંડી. આખું આ ભર્યું હાકડું થવા માંડ્યું. અને ધીરે ધીરે કવિ એમ કહે છે પણ વાદળના થટ થઈ ગયા. ભગવાને જેમ થાવું કો ખેડું હોય ને મિત્રો, એ ખરવું ઘરે લઈને આવે ને હાકડું ઘર લાગવા માંડે ને, આ તો ભગવાનની ખરાવાડ મારા બાપ એ હરવે હરવે હાકડી થવા લાગી. અને કવિ એમ કહે છે કે બાપ તારા જેવો આ ધરતી એમ કહેવાય, રાજા તારા જેવો કચેરીમાં આવતો હોય તો તારી વધામણીના જે કાર થતા હોય, છડી પોકારાતી હોય, આ તો જગતનો નાથ કહેવાય. ઈ આભા ગગડે ને વિજા જબકે, ઈ આભ ગાજવા મીંડું મિત્રો, ઈ આભા ગગડે ને વિજા જબકે, આને પવન ઉડારે છે, ઈ જગત બધાયને દિવારવા એ બોલો મહીપત આયો મેઘ. અને ઈ આખું વાતાવરણ ઊભું થઈ ગયું. અને વાદળીની અંદર મિત્રો ધીમે ધીમે વીજળી થવા માંડી. કારું ડિબાંગ જેવું આભ થઈ ગયું.
અને હરવે 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 આખા આફા મંડળી એ પવન વાવા માંડ્યો ઉગમણોથી આથમણો આથમણોથી ઉગમણો ઓતરાદેથી દખણાતો જેને વિટોરિયો કહેવાય અને બાપ વાવેતર ક્યાં થાય ખબર છે એ વાવેતર ઓયણી ક્યાં બધા ખેડૂને ખબર હોય ખેડૂ આપણે જાજા હે ને એ ઓયણી દાતા હોય એના ઉપર ઓયણી બંધાય એના ઉપર ખેડૂની મોઈછડીએ એમાંથી દાન થાય એનું દાન કરે દાતા અહીંયાથી નામ આવ્યું ખબર ન હોય તો કહી દો દાતા નામ ક્યાંથી આવ્યું ખબર આ દાતા કઈ ને આપણે ફલાણાભાઈ દાતા એ ખેડૂના શબ્દનો બહુ ઉપયોગ કાક બાપુએ કર્યો હો અને દાઢા રહ્યા ને દાઢામાં તો રાપું પડે રાપું લાસરા કાઢ નાખે કાંઈ ન જોવે એટલે જીવન તો હંમેશા રહ્યું મિત્રો હોય જેવું રાખો અને કવિ તો કાગરિયા ને એની તો તમારે વાત કરો ને તો પલે પલે એનું કાંઈ ખોટું જ ન નીકળે મેં કીધું ને મકોડો મૂર્ખો ઘણો ખાવું લગરી ખા અને ઈ આ જગતની અંદર જગતનો પાલન અને એમ કહેવાય કે વિટોરિયો આવ્યો વાવઈ આવી અને એ ઘન ઘોર ઘમંડ અઘોર ચીડ્યો ઘમડ વાદળ વાયુ દળ ઓર સવળ મમડે તો ભડા ઈ ભડા ઈ ભડા નભ અનલ જડે તો ચમા ઈ ચમા ચમા વીજળીના લવકારા થવા માંડ્યા પણ નાંગણીનું યુગલ હોય અને ભીડો લેતો હોય ઓસ્ટ્રેલિયાનો અજગર આવીને ખોરાક લઈને હિસાબે ઝાડવે ભીડો લઈને દે એમ વીજળી ભીડો લેવા માંડી વાદળાને અને વાદળનું વાતાવરણ કેવું થાય ઈ ચમા ચમા વીજ ચમકા અને દ્રવા 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 ધરણી ધૂજવા માંડી હોય અને ઈ વસ્તુનું સર્જન થાય મિત્રો અને પછી ત્યાં એમ કહેવાય છે કે મોરલાઓએ ચૌકાર કર્યો ને મલાર રાગ ગાયો અને આભા મંડળ હુડુડુડુ 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 કરતું ખાવા માંડ્યું અને મેખિયું મોજમાં આવી જઈ વેપારીઓ મોજમાં આવી ગયા ખેડૂતો મોજમાં આવી ગયા અઢારે આલમ મોજમાં આવી ગયા ને મોરલાઓ એ મિયાવ 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 કરીને મલાર રાગ ગાવા માંડ્યા હોય અને એ એમ કહેવાય કે હાડ મહિનો આવ્યો કર દે મોરલા ડીંગોરિયા કટકા કરીને મિયાવ 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 એને એટલું ઓછું પડ્યું તો મોરલાઓ રિયાને અકડાય એમ કે આભા મંડળ આખું ઊનું ગરમ થઈ ગયું હોય ધરતી આઠ મહિનાના વિયોગ ભાંગી અને ધરતી આભા મંડળની એમ કે મેહુલિયાની પત્ની છે અને એ મળવા વિલા પાદ કરતી હોય એ ગરદે મોરલા ડીંગોરિયા અને મોલ ધડકે માડ ઈ બરખારી રેત વર્ણવા એ એમ તો સાંભળો કવિરાજ રણછોડભાઈ ભાડજા તરફથી તમને 1000 રૂપિયા બક્ષિસ આવે છે અને આવતો કેવો આવ્યો સાંભળો મહેશભાઈ રબારી તરફથી 500 રૂપિયા બક્ષિસ આવે છે ભાઈ ઈ આવતો કેવો આવ્યો કે આમ જેને કહેવાય ધડાડી કરતે આવ્યો ને સીમાડાનો વેગ એમ વાવરે આવી અને હાંભેલીની ધારે અડમે ગહતી ઉઠ્યા મોરલા સારા હિડુરા સાડ સકડે સમાન કે વારા મિલી ધારા અને વીજળી જલેલી આકાશ રંગ પીળા રંગિયા ધનુષ્ય ઇન્દ્ર મારાથી સપ્તરંગી ધનુષ્યનું એમ કહેવાય છે કે રેમ્બો તાણી લીધું હોય ધનુષ્ય તાણી લીધું મેં ગામર ગાજવા માંડ્યું ઈ હાડ ગગુંબી આઈ લુંબી આઈ અને ગગુંબા માંડ્યો એ જેઠ મહિનો હોય હલો કવિરાજ બોલો વૃક્ષની અંદર પાંદડાથી લીંબોરી જાજી આવી હોય મિત્રો અને એમ કહેવાય પેલી વેતરી ગા વિયાણી હોય અને આખું ઓડાણ ભર્યું હોય અને સૈણકી હોય ને કોઈને અડવાનો રહ્યો આખા મંડળ આમ લૂંબી જુંબી રહ્યું હે પણ હજી એને મોરલાનો ટોકાર ઓછો પડ્યો હોય અને પછી મોરલાઓ એમ કહેતા હોય મિયાવ મિયાવ તે હું અને મોરલાની હજી માનીએ કરી એ યહાદ કબૂબીએ લૂંબીએ યમર બદળ વાળા ઈ આવાજ થાય વાતા થા મેડું અને વાદળા ઉડાડી લેવા માંડ્યા હોય વીજળીના હરપડાઓ ઉડાડી લે પણ એમ કહેવા હે કે જગદંબાઓ નોરતાની અંદર તારણની દીકરીઓ રાસ લેવા નીકળી હોય અને તે સુંદા ભૂલ્યા હોય અને એમાં એની મુખ બદળના દર્શન થતા હોય એવું કવિને દ્રશ્ય દેખાય યહાદ કબૂબીએ લૂંબીએ યમર બદળ બેવડ ચોવડિયા મહેલાર મહેલીએ લાજક કેલીએ નીરદલે નધરે નૈયા લો બધો વૈરો દેશી નરિયામાં પાણી ક્યાંય થાતું નથી સાંભળી જાઓ 1000 રૂપિયા તબલસી અને કવિરાજને રામ ભરોસે બક્ષિસ આપે છે
અને નરિયામાં ક્યાંય પાણી હમાતું ન હોય અને આ ધરતી ઉપર અંબનિયા સરૂ ભર્યા ચંદ્ર ગાદી ગાજ કરે ઇન્દ્ર મહારાજ ઉડુડવા માંડ્યો ચંદ્ર ગાદી ગાજ કરે ધરતી ઉપર અંબનિયા થઈલું ભર્યા અજમલ નતું તણા કુંવર યાલણ તોય તણી રત સાંભળ્યા તોય તણી આ રીતે વૈરો વાળા રંગ છે ગઢવી રંગ છે તમારા રંગે અષાઢને ખૂબ રેંગો હવે શ્રાવણ કહી દ્યો એટલે ભગવાન ભોળા શંકર આપણું જેતણા છોડી ક્યાંય નો જાય અરે નો જાય બાપ શ્રાવણ મહિનો ઈ તો કાંઈ ભૂલાય શંકર બાપા ને બ્રાહ્મણ નો દીકરો ગતિ ચડાવતો હોય અને લિંગ ઉપર ટપાક 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 ટીપા પડતા હોય પણ કેવા કે ગરીબ ખેડૂત હોય અને કોહનું મંડાણ હોય અને ઈ કોહનો વેત બીજા કોહનો નો હોય ચાણી જેવો કોહ થઈ ગયો હોય એની અંદર સિતરા ભરાવ્યા હોય બપોરે ખેડૂતનો દીકરો જમવા બેઠો હોય અને બપોરે કરતા બધાની ખબર હવે ભાત જ વહી ગઈ વાત એને ભાત કહેવાય તો ટિફિન નો કહેવાય ટિફિન હોય ને મિત્રો એની અંદર ખબર જો એકને જ ખવાય અને ભાતની અંદર ગમે તે પણ લાવે ખાઈ શકે તૈનનું ભાત હોય ભાત ખાઈ શકે અને એ કોહની અંદર જારીઓ પડી ગઈ હોય અગણી જારીઓ નિતરા ભરાવ્યા હોય અને ખેલ મારી ખેડૂના દીકરા આમ થારામાં અડધો કોહો હોય અડધો કોણ કુવામાં લબડતો હોય અને ટપાક 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 ટીપા પડતા હોય નીતિન કવિ આગળ કહીએ કે હમી આઈનો બે વૈરો 12 વાગે કે 15 લગી વૈરો હોય અને આ ગરીબનું છાજું હોય અને છાજાની અંદર પાણી ભરાઈ ગયું હોય પાંચની રાતે એમાં સુવાકિયા મૂકવામાં આવતા આ પેઢીને કોઈને ખબર ન હોય કોઈને નરિયા બદલાવાનો વેતનો તો મિત્રો ધન્યવાદ તો દેવાય આપણાથી વડવાઓ થઈ ગયા વલ્લભ બાપા દેવા ભાવનગર ધણી કૃષ્ણ કુમારજી કે એક દી માં કે એ બાપા દીધું જાઓ હાથ બારના પાણી એમને એમ નો નીકળે વચમાં વાત કરી દઉં અને વલ્લભભાઈ એટલે કીર્તિ કેની ગવાય એ પ્રજા કજાને ધણી એ પ્રજા કજાને લક્ષ્મી કવિ કીએ કેટલું બદલે પણ એક નો બદલે પ્રજા કજાને લક્ષ્મી આ ધરા પણ બદલે ધણી નટવર અવર ધારે નહીં એ તો કીર્તિ વરી મહારાણીની હોય ને મહારાણીની ધીરીએ એ કૃષ્ણ કુમારજી ની હોય એની ધીરીએ કાલે હવારે લોકમતથી આવીને કે મારું આ ક્યાં બનાવો નો બને બાપ વલ્લભભાઈ એમનેમ નો થવાય વાહ કવિરાજ કડવા પાટીદાર એકનું નહીં મિત્રો અનેકનું એને હિત કર્યું અને ડોહો કેવો હોશિયાર હતો એ કૃષ્ણ કુમારજીને કીએ કે આમ કરવાનું તો કીધું રા એમ નો હાલે ઓકી તમે ભેગા આવો ને 562 જજવાળાને સહી કરાવી હતી મિત્રો અત્યારે એક ડાભુ થઈ નોકતું આપણું હોય તોય 562 જજવાળા નો દીએ એ રંગ છે એ બધા હા બતાવે રાણી જાય અને બાપ એમને ધરતી થઈ છત્રી કરીને રજપૂતા ભારત વર્ષની અંદર હતા ને ગુલામીનો અંત આવ્યો એટલે ત્યાં થયું પડે ટપો ટપ કરતી હતી તમારી તાકાત હતી હાથ બાર ન નીકળે અને હજી કાંઈ લેવાના એમ કહેતા હોય કે ગરાસી હવે હું ગાયુના ધણ વાયરા હે માથા દીધા બાપ એમને નો એટલે એમ કહેવાય એ શંકર ભગવાનને વાલો શ્રાવણ મહિનો અને એ ગતિ ચડાવતો હોય શંકર ભગવાન કહેતો હોય કે માગ 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 બાપ એ ગંગ બાલ જટ જાત મંડી યમ યાતિ અંગ સંગલીને ચડે યમ ફાલચંદ બીજુલાલ જ્વાલિયમ કંગન ભુજક મંડ માલિયમ અરે સુને પાને હે બીના કે સજન મડાક ડમરુ આજ બદનમ જંગજીત નીત ભંગ ખાવનમ હર હર મહાદેવ અહીં પછી નાચવા માંડ્યો ભૂતડાને આઈરે એ મસાઈલ થુંગ સમ વિશાલ વાહ કવિરાજ વાહ शैल तुंग सब विशाल जटा दूत चंद्र भान गंग गीत रंग मान विमल लोचन से लाल लाल चंदन की कोटि बाल कुमकुम सिंदूर गुलाल ये प्रकृति वर्षा जय बम 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 डमरुबाज बम 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 डमरुबाज नाद में धनुराज धनर महाराज आदि दानव नाचे અને શ્રાવણ મહિનો આવ્યો આપણો કવિરાજ અવધ મોબાઈલ સંજયભાઈ તરફથી 1100 રૂપિયા બક્ષિસ આવે છે હિતેશભાઈ કૈલા 2000 રૂપિયા બક્ષિસ આપે છે એ આપણી જો 1000 રૂપિયા રામ ભરોસે બક્ષિસ આવે છે પોટસા વાળાને અને ધીરુભાઈ કવિને અને વાળારાજ હવે કાયદેસર શ્રાવણ મહિનો આવી ગયો એક સખી બીજી સખીની કહે છે કે શ્રાવણ મહિનો આવ્યો હે સખી હા ભાઈ શ્રાવણ કેવો વૈરો અને શ્રાવણ મહિનો વૈરો
કડા રહી ને કડા કડા અંદરથી હોય હો. તમે બધાય મોજથી પીવો ને. અમારા ભાઈ ભગવાનજીભાઈ અમારા ભાઈ એટલે હું વખાણ નથી કરતો, એને ફટ દઈને પિયાલી મૂકી દીધી મિત્રો. એમને એમ કડા ન મળે. અને ધન્યવાદ છે અમારા ખોડુભાઈ, આ મંડળની અંદર 25 વાર તબલા વગાડ્યા ભાઈ. હવે થાકી ગયા ને આંગળીમાં વાંધો પડ્યો, વિપુલને બેહ્યો તો ખોટું ન લાગે, ફટ દઈને બેસી જાય. અને અમારે ભગાભાઈ તો આ 15 દીની કઈ ફોન ન કરો, પણ એમાં અમારે રમકડું ભાઈ મિત્રો, આ મંડળનો નાયક પાનભાઈ એક રમકડું મૂકતો થયો અમારા માટે, ગામ માટે. આજ તો કદી છાતી ભૂલી જાય, બાપ એના પાહા પેટી ઉપર ફરતા હોય અને ગાતો હોય, મોરલાની ઘોડે ચૌકાર કરતો હોય. બાપ ઈ રમકડું મૂકીને દો બધાને કામ, એની વાતો થાય. એમને માં ધરતી નોરીએ એ ન હોય તો નભે નહીં, એ જગતમાં ન હોય તો નભે નહીં, એ કઈનાવા જમીન નો વધે, એ ન હોય તો દુનિયામાં નભે નહીં. અને પૃથ્વી પાવરરાય આવા કોકો કાનાડી એ ઓલો ઓલું ભાગ્ય. અને કોઈ મનહર મુખે માનુની હોય ને શિવાજી અહીંયા જલમે મનહર મુખે માનુની. અને કોઈ ગુણિયલ હોય ગંભીર ઈને કુખે નર નિપજે, એ ઈ તો વંકડ મુછાય. સાંભળો કવિરાજ, 500 રૂપિયા પેટી માસ્ટર ભગવાનજીભાઈ અને ઉસ્તાદ વિપુલભાઈને બક્ષિસ આવે છે. અને ઈ શ્રાવણ મહિનો આવ્યો, નવખંડ ની લાણીએ પાવન પાણીએ, 9 ખંડ લીલા થઈ ગયા હે બાપ. નવખંડ ની લાણીએ પાવન પાણીએ વાણીએ દાદુ મોર વરાય, દાદુ ડેકાવ ડાવ ડાવ કરવા મીડાવ, જરા ની અંદર બોલાવ મરાર ગાવા મીડાવ હોય, પગડી વાગોલવાને દી હોય, ખેડીતો ધંતા જોઈને હાથી આંકવા ધાવા મીડાવ હોય, હોનીના દીકરા નવ મુહૂર્ત કરતા હોય, ગરબાના દીકરાથી દશેરા ઉજવતા હોય. આવો તહેવાર વાપ જાય કોઈ નવ ચેતન જયલમું હોય, આ તો રાજા કહેવાય. નવખંડની લાણીએ પાવન પાણીએ વાણીએ દારૂ મોર વરે બપૈયા બોલવા માંડ્યા હોય, કોઈ ચૌકાર કરવા માંડ્યો હોય. નવખંડની લાણીએ પાવન પાણીએ વાણીએ દાદુ મોર વરે શિવ દાપત રાવત પૂજાય, શંકર માસ્તરે સગલે સચનાથ કરે નત પાવન પૂજાય, શંકર રાવત સધરિયાય. અજમલ ન તું તણ કુંવર જાલણ સોય તણી રત સાંભળિયા મન સોય તણી રત. આવો શાબાશ કડવી શાબાશ. તમારા શ્રાવણના બરોબર. અંતરના આધ્યાત્મિક દેવ ભગવાન ભોળા શંકર રીજીત જાય ને બા. સાક્ષાત પાર્થિવ બની ગયા. હા. હવે જોઈજો ગઢવી, ભાદરવો કોરો નો રહી જાય. અરે નો જાય બાપ, વાડા રાજ ભાદરવો કોરો જાય તો આ દેવી પુત્ર ની હતાલ લગી વરેલો પરસેવો ખોટો જાય બાપ. ભાદરવો કોરો જાય અને અમે ચારણ ના દીકરા, ઈ ચારણ ચોરી કોઈથી ન કરે, ચારણ ચોરી ન કરે અને ચારણ લાર ન જાય, ઈ ચારણ ચોરી કરે એ ઈ તો ચારણ નો કહેવાય. ચારણ ચોથો વેદ, ચારણ ચોથો વેદ ને વણ પૈધે વાતું કરે, ઈ બાખી દીએ ગમના ભે, એ જેની જીભે ઈ જોગણ્યું હે. ઈ ભાદરવો મહિનો આવી ગયો, 1 દી 2 દી ઈ રીસળિયું રમવા નીકળી. કવિ કેવા શબ્દો કાગબાબુ લખે. રીસળિયું એટલે શું ખબર છે? વરસાદ વળી જાય ને ઈ પોતું મારવા નીકળી જાય રીસળિયું. તો કાગબાબુ કે રીસળિયું ક્યાં જાય? વિચાર કરો, ઈ રીસળિયુંમાંથી પાણી ન પડે મિત્રો. ઈ રીસળિયું રમવા નીકળી, રીસળિયું રમવા નીકળી અને નદી નાળા છલકંદ ડોળે આઢિયું. શબ્દ કેવા વાગ્યા ધણ આપણે કઈ આઢી ગયું. ઈ પહાડે આખોલે આઢિયું, એ ઓલી મેખડિયું મલકાર અને બહુ મથે માનવી. એ હવાથી હાઈન લગી કો હાકે ને હવે તો કોણ જમાનો થયો 50 ઉપર નાઈ છે ને ખબર છે. એ 2 બટિયા હોય અને એક કોવારો હોય, પાણી વારવા વાળો હોય, ભાત દેવા વાળો વિખો એક માન પવા. સાંભળો કવિરાજ,
કેતનભાઈ રતિલાલભાઈ સોરિયા તરફથી 500 રૂપિયા બક્ષિસ આવે છે. ખોડીદાસભાઈ છગનભાઈ એના તરફથી 500 રૂપિયા બક્ષિસ આવે છે. ઈ બહુમતે કવિરાજ, 1000 રૂપિયા રામ ભરોસે મળે છે તમને બક્ષિસમાં. ઈ બહુમતે જેથી માનવી બહુમતે માનવી ની કોઈ માંડ પવાય ઈ રીજે રઘુપતિ રાજડાય એ ઓલો નવખંડ લીલો થાય એ મહેરવાણી હાથી હોય એ તાર ઉપર કૂદ હોય તો કુહાલે ઈ મંડાણ મંડાય કરી કાગતી હે બાપ ઈ મંડાણ નો મંડાય મીઠ નો મંડાય તમને દીએ નહીં ને એ લાખ નું વેણ ને કાખમાં નો લખાય સોનાની ઝાર દૂધમાં નખાય ગઈ જાય એમ કદા પાણીમાં નો નખાય બાપ ઈ મંડાણ નો મંડાય વાલા રાજ તારા જેવો પડતો હોય તારા જેવો ધર્મ હોય તારા જેવો નવરદાતારો અહીંયા ભાખ નખાય ઈ મંડાણ કોઈ દી નો મંડાય અને રાજા પાણી જોઈને ઈ આવે ને કરણી આવ એ એની ભખનો તુજે ગુજરા અને ભાદરવો મહિનો હવે આવ્યો પણ કેવો આવ્યો વડારાજ એ આને ઈ ગોપીઓને વાલો ભાદરવો એટલે તો ઈ રિયાને કૃષ્ણ ભગવાનને ગાતે વાતે સાંભળો ગાતે. કવિરાજ, 500 રૂપિયા હરેશભાઈ કાલીપાન તરફથી તમને બક્ષિસ આવે છે. ઈ ભાદરવા મહિનાની અંદર કૃષ્ણ ભગવાનને ગામડા ગામ હોય કે શહેરની અંદર હોય ઈ ઘરે ઘરે એક દિવસ સુધી રાખતા હોય ને ગોપીની એક એક રાત્રિએ ઈ ભલા મણા ભાદરવો ભૂલાય અને ગામની અંદર જુનવાણી મોહન માયગો તેને જશોદા મહિના ઈ જીલણીયા બોલતા હોય અને મારા બાપ જલ જીલણી 11 ઈ ભાદરવો ભૂલાય કે કોઈ દી ઈ ભાદરવો રંગ શ્યામ ઘાટા રંગ રાતો ઈ ભાદરવો વયો સપ્ત રંગી ધનુષ્ય ખેંચા રંગ ભાદરવો રંગ શ્યામ ઘાટા રંગ નીલાંબર શેતર જાય ફળ ફૂલ અપ્રવળ કે લીએ લે લીએ ને કયાને કવતે સાંભળો કવિરાજ, પ્રકાશભાઈ ઠાકોર તરફથી 500 રૂપિયા બક્ષિસ આવે છે. परियादड़ 16 किलो में परियादड़ 16 किलो में फोकस काग मूवी रम समझी आई यजमन कुंवर यारण कोय धनी रस सांभड़िया ओढ़ा वाला मारी रतन ने मुकी गए रतन ભાદરમાં પૂર અને ગઢવી પણ દબાકડો થઈને ચાલ્યો ગયો. ગજબ થઈ ગયો બાપુ, ગજબ થઈ ગયો. ગોવાળ શેનો ગજબ થયો? જે ગઢવી તમારી સભા ગજવતો હતો તેની જ ઘરવાળી ભાદરમાં પૂર આવતા તણાઈ ગઈ. તેમને બચાવવા અમે બહુ મહેનત કરી છતાં કારી નો ફાવી. ફક્ત તેની ચૂંદડી જ હાથ મારી તે આ રહી. પણ ગોવાળ એવું બનવું તો અશક્ય છે. ભાદરમાં પાણી આવે ત્યાં તો એ બાઈ કાંઠા સુધી પહોંચી જાય ને. હા બાપુ, આપની વાત સાચી છે, પણ ઈ ચારણબાઈ એકની બે નો થઈ. તેને કહ્યું કે મારો ગઢવી દરબારમાં ગયો છે અને મને અહીંથી નહીં ખસવાની આણ દીધી છે. જો મરીશ તો અહીંયા, પણ ખસીશ તો નહીં જ. અરે તારી ભલી થાય રે ગઢવી, તે તો પોરસા વાળાની કચેરીમાં આવી ન કરવાની કરી. એક તારી ખોટી ખુમારીએ એક જોગ માયાને ભાદરમાં વરખાવી દીધી. તો ચાલો ચાલો આપણે ભાદરના કાંઠે એ ગઢવીને હવે બચાવી લઈએ. ચાલો વરાત